નવરાત્રિ એ દેવી છે જેમની પૂજા નવરાત્રિના 7મા દિવસે થાય છે. કાલ શબ્દ હિન્દીમાં સમય તેમજ મૃત્યુનો નિર્દેશ કરે છે, જ્યારે રાત્રિ શબ્દ રાત અથવા અંધકાર, અજ્ઞાનનો નિર્દેશ કરે છે. તેથી માં કાલ રાત્રિ એ છે જે અંધકારનું મૃત્યુ લાવે છે અથવા જે અજ્ઞાનનો અંત લાવે છે. તેમને સામાન્ય રીતે કાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. માં કાલ રાત્રિ દુર્ગાના સૌથી ભયાનક સ્વરૂપોમાંના એક છે. તેમનો રંગ રાત જેવો શ્યામ છે અને તેમના વાળ વિખરાયેલા અને પુષ્કળ છે. તેમને 4 હાથ છે અને તેમના 2 હાથમાં તલવાર અને વજ્ર ધારણ કરેલા છે. અન્ય 2 હાથ આપવા અને રક્ષણ કરવાના મુદ્રામાં છે. તેમને 3 આંખો છે અને જ્યારે તેઓ શ્વાસ લે છે ત્યારે તેમના નસકોરામાંથી જ્વાળાઓ બહાર આવે છે. તેમનો હાર રાત્રે ચંદ્રની જેમ ચમકે છે. તેમનો વાહન ગધેડો છે. તેમને શુભંકરી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ હંમેશા તેમના ભક્તો માટે શુભ પરિણામ લાવે છે. દુર્ગાના આ ભયાનક સ્વરૂપ પાછળ કેટલીક રસપ્રદ વાર્તાઓ છે. એક સમયે શુંભ અને નિશુંભ નામના 2 રાક્ષસોએ દેવલોક પર આક્રમણ કર્યું અને ઇન્દ્ર અને તેની સેનાને હરાવી. પોતાનું રાજ્ય, સ્વર્ગ ગુમાવ્યા પછી ઇન્દ્ર અન્ય દેવતાઓ સાથે મદદ માટે હિમાલય તરફ ગયા. તેમણે દેવી પાર્વતીની પ્રાર્થના કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવવામાં તેમની સહાય માંગી. પાર્વતીએ ચંડીનું સર્જન કર્યું અને તેમને રાક્ષસોને મારવા માટે મોકલ્યા. યુદ્ધના મેદાનમાં શુંભ અને નિશુંભે ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોને મોકલ્યા. ચંડીએ ચંડમુંડ સામે લડવા માટે અન્ય દેવી કાલીનું સર્જન કર્યું. કાલીએ તે બંનેને મારી નાખ્યા અને તેથી તે ચામુંડા તરીકે ઓળખાયા. બીજો એક રાક્ષસ રક્તબીજ કાલીને મારવા માટે મોકલવામાં આવ્યો. હિન્દીમાં રક્ત એટલે લોહી અને બીજ એટલે દાણો બીજ. રક્તબીજને બ્રહ્મા તરફથી વરદાન મળ્યું હતું કે તેના શરીરના લોહીનું એક ટીપું જમીન પર પડશે કે તરત જ રક્તબીજના જેવો જ બીજો રાક્ષસ ઉત્પન્ન થશે. આનો અર્થ એ હતો કે તેના લોહીનું દરેક ટીપું જે જમીન પર પડે તે એક બીજ તરીકે કાર્ય કરશે, જેમાંથી રક્તબીજ જેવો જ બીજો રાક્ષસ દેખાશે. જ્યારે માં કાલ રાત્રિએ આ જોયું ત્યારે તેમને સમજાયું કે જ્યાં સુધી રક્તબીજનું લોહી જમીન પર પડતું રહેશે ત્યાં સુધી તેને મારવો અશક્ય છે. ગુસ્સે ભરાયેલા માં કાલ રાત્રિએ લોહીને જમીન પર પડતું અટકાવવા માટે તેમણે હુમલો કરેલા રક્તબીજના દરેક ક્લોન પ્રતિરૂપનું લોહી પીવાનું શરૂ કર્યું. આ રીતે તેમણે રક્તબીજને માર્યો. ચંડીએ શુંભ નિશુંભને પણ માર્યા અને આ રીતે ઇન્દ્ર અને અન્ય દેવતાઓને રાક્ષસો પાસેથી તેમનું રાજ્ય પાછું જીતવામાં મદદ કરી. માં કાલરાત્રિ આદિશક્તિનું સ્વરૂપ છે જે દુષ્ટ કાર્ય કરનારાઓનો નાશ કરે છે અને આ રીતે ક્રૂરતાનો અંત લાવે છે. તે તેમના ભક્તો પ્રત્યે અત્યંત દયાળુ છે અને તેમના જીવનમાંથી દુઃખ અંધકાર દૂર કરીને તેમને પુરસ્કાર આપે છે. कालरात्रि मानी आरती। काल रात्रि जय जय माँ काली, काल के मुंह से बचाने वाली, दुष्ट संहारक नाम तुम्हारा, महाचंडी तेरा अवतारा, पृथ्वी और आकाश पे सारा, महाकाली है तेरा पसारा, खड़ग खप्पर रखने वाली, दुष्ट का लो चखने वाली, कलकत्ता स्थान तुम्हारा, सब जगह देखूं तेरा नजारा, सभी देवता सब नर नारी, गावे स्तुति सभी तुम्हारी, रक्तदाता और अन्नपूर्णा, कृपा करे तो कोई भी दुख ना आवे, ना कोई चिंता रहे ना बीमारी, ना कोई गम ना संकट भारी, उस पर कभी कष्ट ना आवे, महाकाली माँ जिसे बचावे, तू भी भक्त प्रेम से कह, काल रात्रि माँ तेरी जय, जय माँ काल रात्रि। શુભ નવરાત્રિ. મારા તમામ દર્શકોને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ અને આ તહેવાર તમારા માટે રંગીન અને આનંદમય રહે. જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને મારા ચેનલને લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરો અને આવા વધુ વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવો.